દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કના બ્રીડિંગ સેન્ટરનું તાળું તોડી ચોસિંગાનો શિકાર કરનાર 5 આરોપીઓ ઝડપાયા. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કની અંદર ચોસિંગા એટલે કે હરણનું બ્રીડિંગ સેન્ટર આવેલું છે, જેમાં દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા હરણને રાખવામાં આવે છે અને આ સેન્ટરમાં હરણનું બ્રીડિંગ કરી આ હરણોને ડાંગ જિલ્લાના પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં મુક્ત કરવામાં આવે છે. આ બ્રીડિંગ સેન્ટરમાંથી ગત રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ડુંગરડા ગામના શિકારીઓ દ્વારા બ્રીડિંગ સેન્ટરનું તાળું તોડી એક ચોસિંગા હરણને ચોરી જઈ તેનો શિકાર કરવામાં આવ્યો હતો. અહીં વાંસદા નેશનલ પાર્કના બ્રીડિંગ સેન્ટરમાંથી ચોસિંગા હરણ ગુમ થતાં વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક એવં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકિતા તિવારીએ શોધખોળ હાથ ધરી હતી. બાદમાં અહીં વન વિભાગની ટીમને ચોસિંગા હરણનો શિકાર થયો હોવાના સળગ મળતા ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જે બાદ ગત રોજ મોડી સાંજે ચોસિંગા હરણનો શિકાર કરનાર 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. હાલમાં પકડાયેલ 5 આરોપીઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેવામાં વાંસદા નેશનલ પાર્કના બ્રીડિંગ સેન્ટરમાંથી ચોસિંગા હરણની ચોરી કરી શિકાર કરનાર 5 આરોપીઓને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે. આ 5 આરોપીઓ સાથે ચોસિંગાના શિકાર પ્રવૃત્તિઓમાં અન્ય ઈસમો સંકળાયેલા છે કે કેમ તથા તેઓએ અગાઉ પણ શિકાર કરેલ છે કે કેમ તે તપાસનો વિષય બનવા પામ્યો છે. वांसदा नेशनल पार्क जो दक्षिण डांग वन विभाग के कार्य क्षेत्र में आता है, वहाँ स्टाफ द्वारा रेगुलर पेट्रोलिंग के समय जो डियर ब्रीडिंग सेंटर है उसके आसपास कुछ अनयूजुअल और अनवांटेड साइंस और गतिविधियाँ जो है वो देखने को मिली, जैसे कि कुछ लोगों के पैरों के निशान थे, बहुत सारे कुत्तों के पैरों के निशान थे. तो स्टाफ को थोड़ा डाउट हुआ और उन्होंने तपास किया तो पता चला कि जो वहाँ पे लोकल हरण का जो ग्रुप रहता है उसमें से कुछ हर्ड में से कुछ हिरन जो है वो मिसिंग है. तो लोकल्स जो फॉरेस्ट में वहाँ आसपास में रहते हैं और आते हैं, उनके साथ जब तपास की गई, इन्वेस्टिगेशन किया गया तो पता चला कि हिरन का वहाँ पर हंटिंग हुआ है और फिर हम लोगों ने वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट के तहत उनको अरेस्ट किया और इन्वेस्टिगेट किया. और इन्वेस्टिगेशन के समय कुछ लोगों के नाम आए, तो 5 लोगों को हम लोगों ने अरेस्ट भी किया और उनको वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट के तहत हम लोग कोर्ट में पेश करेंगे और ऑनरेबल कोर्ट का जो भी डिसीजन होगा उसकी बेसिस पे हम लोग अपनी इन्वेस्टिगेशन को चालू रखेंगे और जैसे जैसे लोगों के नाम आते रहेंगे हम लोग उनको एज पर द लॉ उनके अगेंस्ट जो भी एक्शन लिया जाना चाहिए वो हम लोग इंश्योर करेंगे कि वो एक्शन ले.